હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ખરું? લેક્ચર 1 માં આજે આપણે કેટલા ટોપિક્સ ભણવાના છે એ પણ જોઈ લો. સંરક્ષિત બળ ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન ભણીશું અને બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવીશું. પણ એ પહેલા આ ચેપ્ટર વિશે થોડીક માહિતી લઈ લઈએ. શું છે ભાઈ? તો યાદ રાખો, ચેપ્ટર 2 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એક આપણા સિલેબસનો. એઝ પર બ્લુ પ્રિન્ટ એમાં 8 માર્ક્સનું પૂછાઈ શકે, પણ આપણે જાણીએ છીએ કે આપણી બોર્ડની પેપર સ્ટાઇલ એવી છે કે જેમાં જનરલ ઓપ્શન પણ છે. તો જનરલ ઓપ્શન સાથે ટોટલ 10 થી 11 માર્કનું પૂછાઈ શકે વિથ ઓપ્શન. ખરું કે નહીં? એમાં શું શું પૂછાઈ શકે? તો એક તો 2 થી 3 MCQ આવી શકે છે આ ચેપ્ટરમાંથી, જે બહુ એટલા હાઈ લેવલના નહીં હોય. એક થિયરી આવી શકે, અથવા 2 પણ થિયરી આવી શકે, જે 2, 3 અથવા 4 માર્ક્સની પણ હોઈ શકે. ચેપ્ટરમાં કેટલીક 1-2 થિયરી એવી છે કે જે ભૂતકાળમાં 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલી છે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ ગયેલી છે અને 2 માર્ક્સની થિયરીઓ પણ પૂછાઈ ગયેલી છે. અને ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓ પણ એવા છે કે જે 2, 3 અથવા 4 માર્ક્સમાં આવી શકે. એટલે જનરલી બ્લુપ્રિન્ટ ફોલો કરવી જ એવું કમ્પલસરી નથી. સમજ્યા કે નહીં? એટલે આપણે આ ચેપ્ટર માટે દરેકે દરેક ટોપિક, દરેકે દરેક ક્વેશ્ચન, દાખલો, કોઈ પણ વસ્તુ આપણે ધ્યાનથી ભણીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. 100% પ્રિપરેશન સાથે આપણે આ ચેપ્ટરમાંથી 8 તો લાવવાના જ છે, પણ માની લો કે ઓપ્શન સાથે આપણને બીજું આવડતું હોય, જનરલ ઓપ્શન છે, તો આ ચેપ્ટર આપણને 10 થી 11 માર્ક આપીને જાય. હા કે ના? ચાલો આગળ. આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. કયા કયા 2 ભાગ? એક તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ચેપ્ટર 1 માં આપણે વિદ્યુત ભારોનું વિદ્યુત બળનો વિચાર કર્યો, વિદ્યુત ક્ષેત્રનો વિચાર કર્યો, જુદા જુદા પદાર્થો, તાર, ગોળો, સમતલ વગેરે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો મેળવ્યા, સૂત્રો મેળવ્યા. હવે વિદ્યુત સ્થિતિમાનનો એક ટોપિક ભણવાનો છે. શું છે? ચેપ્ટરમાં ખબર પડશે. અને બીજો પાર્ટ છે એનો કેપેસિટન્સ. શું છે? કેપેસિટન્સ. વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે સંગ્રહ કરવી છે, તો કોઈ સાધન તો જોઈશે, તો એ માટે કેપેસિટન્સનો યુઝ કરીશું. ખરું કે નહીં? તો આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આખા ચેપ્ટરમાંથી જો જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી થિયરીઓ 6-7 થી વધારે નથી. અને ન્યુમેરિકલ્સ પણ જોવા જઈએ તો એકદમ સહેલા છે. 2-3 ન્યુમેરિકલ થોડા ટ્વિસ્ટ છે, બાકી તો બધા ઇઝી જ છે, બિલકુલ ઇઝી છે. એટલે ઓવરઓલ આ ચેપ્ટર સ્કોરિંગ ચેપ્ટર છે. કેવું ચેપ્ટર છે? સ્કોરિંગ ચેપ્ટર. બરોબર છે? ચાલો, તો ટાઈમ બગાડ્યા વગર આપણે ફટાફટ આગળ વધીએ. જોઈ લેજો, ચેપ્ટર આપણને મિનિમમ 10 થી 11 માર્ક આપીને જઈ શકે. ચાલો શરૂઆત કરીએ. કયા ટોપિકથી શરૂઆત કરીશું? સંરક્ષિત બળ ક્ષેત્ર કોને કહેવાય અને બીજું વિદ્યુત ક્ષેત્ર, એ તો આપણને ખબર જ છે. તો ચેપ્ટર 5 ધોરણ 11 તમે ભણી ગયા હતા કે સંરક્ષિત બળ ક્ષેત્ર કોને કહેવાય. શું ભાઈ? સંરક્ષિત બળ ક્ષેત્ર. ભાઈ સંરક્ષિત બળ ક્ષેત્ર કોને કહેવાય? યાદ કરો, દિમાગ ઉપર થોડુંક જોર નાખો, કંઈક ભણ્યા હતા. તો અહીંયા હું પહેલા તો વ્યાખ્યા લખું તો જે બળ ક્ષેત્રમાં પદાર્થને બંધ માર્ગે ગતિ કરાવતા થતું કાર્ય કેવું હોય? શૂન્ય હોય. આવું જે બળ ક્ષેત્ર હોય એ બળ ક્ષેત્રને આપણે સંરક્ષિત બળ ક્ષેત્ર કહી શકીએ. કોઈ પણ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ ફરી પાછા તેની મૂળ સ્થાને પાછો લાવી દઈએ તો ચોખ્ખું કાર્ય આપણને શૂન્ય મળવું જોઈએ. જે બળ ક્ષેત્ર આને ફોલો કરે એ સંરક્ષિત બળ ક્ષેત્ર કહેવાય. હા કે ના? તો અહીંયા માંથી લખવું હોય તો લખાય કે ભાઈ જો સંરક્ષિત બળ ક્ષેત્ર હોય તો એમાં બંધ માર્ગે તમે શું કરો છો? કાર્ય. અને કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા હતા, F.dr અથવા dl dx, જે લખો એ, પણ એ કાર્ય કેટલું હશે? શૂન્ય હશે. અહીંયા લખવું હોય તો લખાય. જો કે આમ મીંડું પાડી દીધું છે, એનો મતલબ જ થાય બંધ માર્ગ. અને આ કોના માટે છે? આ છે સંરક્ષિત બળ ક્ષેત્ર માટે. હવે આવું સંરક્ષિત બળ ક્ષેત્ર ક્યારે પોસિબલ બને? કે જ્યારે ઉર્જાનો વ્યય કરતા બળો ગેરહાજર હોય. ઉર્જાનો વ્યય થવો ના જોઈએ. ખરું કે નહીં? તમે એક સ્થાનેથી પદાર્થને બીજા સ્થાને લઈ જાઓ તો તમે જે કાર્ય કર્યું એ ઉર્જામાં રૂપાંતરણ પામ્યું હશે, અને ફરી પાછા તમે મૂળ પોઝિશન ઉપર પાછા લઈ આવો તો જે ઉર્જા હતી એ ફરી તમને કાર્ય આપશે.
તમે જેટલું કાર્ય કર્યું એટલું તમને પાછું મળી જાય તો ચોખ્ખું કાર્ય શૂન્ય હોય. આવું જે બળ ક્ષેત્ર કહેવાય એ સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. અથવા બીજી વ્યાખ્યા આપવી હોય તો આને આપી શકીએ, અથવા કે જે બળ ક્ષેત્રમાં પદાર્થ પર અથવા વડે થતું કાર્ય માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય. પ્રારંભિક અથવા અંતિમ સ્થાન પર જ આધારિત હોય, નહીં કે તેના ગતિ માર્ગ પર. આવું જે બળ ક્ષેત્ર છે એને પણ તમે સંરક્ષી બળ ક્ષેત્ર કહી શકાય. એક સિમ્પલ વસ્તુ છે કે ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર યાદ કરો, આપણે કંઈક આવું ભણ્યા હતા કે કોઈ પદાર્થ જમીનથી h1 ઊંચાઈએ છે, તમે એને h2 ઊંચાઈએ આ રીતે લઈ જાઓ છો, અથવા તમે અહીં લઈ જાઓ છો. હાઈટ તો બંને સરખી જ છે, h2 તો આ બંને કિસ્સામાં થતું કાર્ય સમાન જ હશે. તમે આમ ફેરવીને આમ લઈ જશો કે અલગ જગ્યાએથી લઈ જશો, એને ગતિમાર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. એ તો માત્ર કોના ઉપર આધાર રાખે કે ભાઈ શરૂઆતમાં હાઈટ કેટલી હતી, h1, અંતિમ હાઈટ કેટલી છે, h2. તો થતું કાર્ય બંને સંજોગોમાં સેમ હશે. આવું જે બળ ક્ષેત્ર છે એને કયું બળ ક્ષેત્ર કહેવાય, સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. કયું બળ ક્ષેત્ર કહેવાય, સંરક્ષી બળ ક્ષેત્ર. તો મગજમાં સેટ થઈ ગયું કે સંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું. 3 વ્યાખ્યા આપી શકાય. એક, જે બળ ક્ષેત્રમાં ઉર્જાનો વ્યય ના થતો હોય એ બળ ક્ષેત્રને કહેવાય. બીજું, જે બળ ક્ષેત્રમાં પદાર્થને બંધ માર્ગે ગતિ કરાવો તો થતું ચોખ્ખું કાર્ય કેટલું હોય, શૂન્ય હોય, એ પણ સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. અથવા જે બળ ક્ષેત્રમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, એના ગતિપથ પર નહીં, ગતિમાર્ગ પર નહીં, એવું જે બળ ક્ષેત્ર છે એને પણ સંરક્ષી બળ ક્ષેત્ર કહી શકીએ. તો અહીંયા દાખલા તરીકે લખવું હોય તો લખાય કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ પણ સંરક્ષી બળ ક્ષેત્ર છે, આગળ જઈને શીખીશું ચુંબકીય ક્ષેત્ર એ પણ સંરક્ષી બળ ક્ષેત્ર છે. ક્લિયર થયું દરેક જણને? ચાલો, તો સંરક્ષી બળ ક્ષેત્ર શું એ આપણે શીખ્યા. આગળ વધીએ. આજે છે ડિસ્પ્લે ઉપર જે પણ આવે એ નોટ્સ તમારી ચોપડામાં ઉતારી લેવાની. આના પીડીએફ હું તમને મોકલું, બરાબર છે, તો એ પીડીએફ તમારા ચોપડામાં લખેલી હોવી જોઈએ નોટ તરીકે. એટલે જ્યારે તમે વાંચવા બેસો તો આ બધું વાંચવાનું. આ બધા નાના નાના MCQ છે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. શું છે? વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજવાનું છે કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. બરાબર છે. સૌથી પહેલા આપણે વિચાર કરીએ કે આ એક વિદ્યુત ભારિત તંત્ર છે. કોણ છે આ? વિદ્યુત ભારિત તંત્ર. હવે આ તંત્ર તરીકે કોણ કોણ હોઈ શકે? આ વિદ્યુત ભારિત તંત્ર તરીકે એક બિંદુવત વિદ્યુત ભાર પણ હોય, ઘણા બધા બિંદુવત વિદ્યુત ભારોનો સમૂહ પણ હોય, ખરું કે નહીં? અથવા સતત રીતે ફેલાયેલો વિદ્યુત ભાર હોય. પછી એ રેખા પર પણ હોઈ શકે, સમતલ પર પણ હોઈ શકે, ગોળા પર પણ હોઈ શકે. પણ જે પણ વિદ્યુતભારિત તંત્ર છે એ વિદ્યુતભારિત તંત્ર પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે. અને આની બહારનો ભાગ, વિદ્યુત ક્ષેત્રની બહારનો ભાગ, એને આપણે કહીએ છીએ અનંત અંતર. અનંત અંતરે જવા માટે અનંત અંતરે જ જવું જરૂરી નથી. ફિઝિક્સની ટેકનિકલ ભાષામાં કોને અનંત અંતર કહેવાય? ક્ષેત્રની બહારનું બિંદુ, જેને આપણે અનંત અંતર કહી શકીએ. તો આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કોણ? આ તંત્ર, જેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીએ છીએ. અને એના વિદ્યુત ક્ષેત્રમાં બહારનું બિંદુ કોઈક લઈ લઈએ તો અનંત અંતર કહેવાય. હવે તમે વિચારી લો કે અહીંયા હું કોઈક ક્યુ વિદ્યુતભાર મૂકું છું. ક્યાં છે ભાઈ? ક્યુ વિદ્યુતભાર અત્યારે વિદ્યુત ક્ષેત્રની બહાર છે. એટલે આના ઉપર અત્યારે કોઈ જાતનું ચોખ્ખું બળ લાગતું નથી. જો બળ ના લાગે તો સ્થિતિ ઉર્જા ના હોય. તો અત્યારે ક્યુ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની બહાર છે, તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય છે. હવે આ વિદ્યુતભારને આપણે ગતિ કરાવીને લાવવાનો છે. આ વિદ્યુતભારને આપણે ગતિ કરાવીને લાવવાનો છે વિદ્યુત ક્ષેત્રના કોઈ પી બિંદુએ.
જે બિંદુ આનાથી માની લઉં તો કેટલા અંતરે છે? આર અંતરે છે. મારે અહીંયા લાવવો છે તો આપણે આને બોલાવીશું, ઓ ભાઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર, તું અહીંયા આવી જા ભાઈ. તો એ નહીં આવે. કેમ? આપણે કંઈક કાર્ય તો કર્યું નથી. એટલે મારે એને અહીંયા બોલાવવો છે તો પોતાની જાતે આવવાનો નથી, આપણે એને અહીંયા લાવવો પડશે. તો લાવવા માટે મારે શું કરવું પડે? ભાઈ લાવવા માટે મારે એના ઉપર કંઈક બળ લગાડી અને કાર્ય કરવું પડે, અને આપણે એને વિદ્યુત ક્ષેત્રના કોક બિંદુએ લાવવો છે, આ બિંદુએ. પણ આ માટે આપણે કંઈક શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો અહીંયા એવું લખવું હોય તો લખાય કે ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પી બિંદુએ લાવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કંઈક શું કરવું પડે? કાર્ય કરવું પડે. ખરું? શું કરવું પડશે? કંઈક કાર્ય કરવું પડશે. ચાલો કાર્યનું સૂત્ર ગણીએ. ભાઈ કાર્યનું સૂત્ર શું બની ગયા? કાર્ય W બરાબર સંકલન F ડોટ dl અથવા dr પણ લખી શકો. ક્યાંથી લાવો છે? અનંત અંતરેથી. કયા બિંદુ પર લાવો છે? પી બિંદુ. અને એ માટે જે કાર્ય કરવું પડશે એ ક્ષેત્રની વિરુદ્ધ આપણે કરવું પડે. તો આ આપણે કાર્ય લખ્યું. કોને લાવવા માટે? કોઈ ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પી બિંદુએ લાવવો છે તો એ માટે આટલું કાર્ય કરવું પડે. હવે સમજ્યા કાર્ય કેટલું? ચાલો બચ્ચાઓ, તો અહીંયા જુઓ, તમે અહીંથી અહીં સુધી લાવશો ને ત્યાં સુધી તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. પણ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશો એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, અને વિદ્યુત ક્ષેત્ર અંતરનું વિધેય હશે. આ તમારું તંત્ર છે કે જે વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એના વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા અંતરે વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય. તો તમારો સ્મોલ ક્યુ વિદ્યુતભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર આવતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર સતત બદલાય છે. અને આપણે ભણી ગયા કે કોઈ ક્યુ વિદ્યુતભાર જ્યારે ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો એના ઉપર લાગતું બળ કેટલું હશે? તો F બરાબર QE. આ સૂત્ર આપણે ભણી ગયા છે, F બરાબર QE. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર સતત બદલાય છે એટલા માટે અહીંયા બળ બદલાશે, અને બળ બદલાશે તો કાર્ય એ ચલ બળની અસર હેઠળ થતું હોય, એટલે આપણે આ સૂત્ર લખ્યું છે. તો ચાલો લખીએ આગળ. હવે માટે કાર્યનું સૂત્ર શું ભાઈ? માઇનસ ઇન્ફિનિટી ટુ પી એફની જગ્યાએ ક્યુ ઈ ડોટ dr. તો આ સૂત્રને ગૌર કરો પહેલા. ચાલો આ સૂત્ર શું કહે છે? આ આપણે કેટલું કાર્ય કર્યું? અનંત અંતરેથી. કોને લાવ્યા? ક્યુ વિદ્યુતભારને લાવ્યા. તો આપણે બોલવું હોય તો બોલાય કે અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું, પણ કોની વિરુદ્ધ? ક્ષેત્રની વિરુદ્ધ. એ શું છે એ પણ સમજીએ હમણાં. ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ આટલું થાય. હવે આપણને પ્રશ્ન થાય કે આ કાર્ય ગયું ક્યાં? ભાઈ ભગવદ્ ગીતામાં કીધું છે કે કરેલું ફોગટ જતું નથી. એટલે તમે અહીંયાથી અહીં સુધી જે કાર્ય કર્યું, સંરક્ષી બળ ક્ષેત્ર છે એટલે ઉર્જાનો વ્યય થવાનો તો પ્રશ્ન જ નથી. તો તમે જે પણ કાર્ય કર્યું એ એની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. એટલે અહીંયા મારે કેવું હોય તો કહેવાય કે આ જ જે થયું એ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા, જેને આપણે આગળ જઈને યુ કહીશું. ખરું? તો આ શું છે? કોઈ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. પણ આ જે કાર્ય કર્યું એ કેટલા વિદ્યુતભાર માટે કર્યું? કેટલા વિદ્યુતભાર માટે કર્યું? ક્યુ વિદ્યુતભાર માટે. તો જો આ જ વસ્તુ જો ક્યુ બરાબર પ્લસ 1 કુલમ લેવામાં આવે તો, જો 1 કુલમ લેવામાં આવે તો આ કાર્ય એટલે જ પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન.
યાદ રાખો, હું કોઈ પણ વસ્તુ બિના કામ કી બોલીશ નહીં. આ સમજવું જરૂરી હતું કે તમે અનંત અંતરેથી જ્યારે પી બિંદુ સુધી ક્યુ વિદ્યુતભારને લાવ્યા તો જે કાર્ય કર્યું એ કુલ આ કાર્ય, પણ એમાં ક્યુ આપણે લઈ લઈએ +1 કુલમ, તો જે 1 કુલમ દીઠ કાર્ય કરવું પડશે એ કાર્યને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને બીજા શબ્દોમાં તમે જેટલું કાર્ય કર્યું એ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા કહેવાય. તો જો તમે ક્યુ તરીકે 1 કુલમ લઈ લો તો સ્થિતિ ઊર્જા કોની થઈ ગઈ? +1 કુલમની થઈ ગઈ. તો આપણે હવે વ્યાખ્યા આપીએ. કોની વ્યાખ્યા આપીએ? સ્થિત વિદ્યુત સ્થિતિમાનની. ચાલો, કોની વ્યાખ્યા આપવાની છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આની વ્યાખ્યા આપણે આપવાની છે, ધ્યાન રાખો. તો શું લખીએ? પ્રોપર વ્યાખ્યા: અનંત અંતરેથી એકમ, ગમે તેવો નહીં, ધન વિદ્યુતભાર. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. યાદ રાખજો, આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એની સંજ્ઞા આપણે વાપરવાની છે વી કહે છે. શું કહે છે? વી. બરોબર છે. વ્યાખ્યા વળી જો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને એ બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. માટે અહીંયા લખું પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વીપી જો મારે કહેવું હોય તો આપણે સૂત્ર લખી દઈએ: કરવું પડતું કાર્ય, પણ કુલ કાર્ય નહીં, એકમ વિદ્યુતભાર માટે. તો W/Q થઈ જશે. અહીંયા જોઈ શકાય, માની લો કે હું અહીંયાથી લાવું છું 5 કુલમને. 5 કુલમ વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લાવવો છે, તો એ માટે મેં કાર્ય કર્યું 500 જૂલ. 5 કુલમ માટે 500 જૂલ કાર્ય કર્યું. તો 1 કુલમ માટે કેટલું કર્યું? તો તમે શું કરશો? 500 ભાગ્યા 5. 5 કુલમ માટે 500, તો 1 કુલમ માટે કેટલું થયું? 100. આજે પ્રતિ 1 કુલમ જે કાર્ય થયું, પ્રતિ 1 કુલમ જે કાર્ય થયું એને જ કહેવાય એ બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને એ કાર્ય ગયું ક્યાં? એ કાર્ય સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા ધ્યાન રાખો, આ મેં એક ઉદાહરણ આપ્યું, લખવાની કઈ જરૂર નથી. અને ચાલો, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણના મગજમાં સેટ થઈ ગયું. વીપી બરાબર W/Q એક સૂત્ર યાદ રાખજો. આના ઉપરથી લખીએ તો શું? વીપી બરાબર માઇનસ ઇન્ફિનિટી થી પી ઈ ડોટ ડીએલ અથવા ડીઆર, તમે જે લખો એ. જો અહીંયા આ ક્યુને અહીંયા નીચે લઈ આવું, તો W/Q બરાબર શું થશે? W/Q બરાબર માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડીઆર. તો આ બંને ખૂબ જ અગત્યના સૂત્ર છે જે આપણે ધ્યાન રાખવા જરૂરી છે. બરાબર છે? ચાલો આગળ. ભાઈ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ. એકમ શું? એસઆઈ પદ્ધતિ મુજબ જો એનો એકમ કહેવા જઈએ તો શું થશે? કરવું પડતું કાર્ય પ્રતિ એકમ ધન વિદ્યુતભાર, એટલે કાર્યનો એકમ જૂલ ભાગ્યા કુલમ. મહાન વૈજ્ઞાનિક વોલ્ટાનોની યાદમાં એને વોલ્ટ તરીકે ઓળખવામાં આવે, અથવા એની સંજ્ઞા લખવી હોય તો કેપિટલ વી તરીકે લખી શકીએ. ખરું કે નહીં? યાદ રાખવાનું. આનો થોડુંક મતલબ કરીએ કે કોઈ બિંદુ આગળ માની લો કે 50 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે. માની લઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈક બિંદુ છે, ત્યાં જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 50 વોલ્ટ. 50 વોલ્ટનો મતલબ શું થાય? કે 50 જૂલ પ્રતિ 1 કુલમ.
તો જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ હોય ત્યાં 1 કુલમ વિદ્યુત ભાર કેટલી ઉર્જા ધરાવતો હોય? 50 જૂલ વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવતો હોય. એનો મતલબ એવો થાય એ વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણને આગળ કામ લાગશે. વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે, વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે એ ઉર્જા કામ લાગશે. એ આગળ ભણીએ આપણે થોડી વાર પછી. ચાલો આનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર બોલો તો એકદમ સહેલું છે. પારિમાણિક સૂત્ર બોલો તો જૂલ એટલે શું થાય? M1 L2 T-2 અપોન કુલમ વિદ્યુત ભાર T1 A1 એટલે આનું સાદુરૂપ આપી દેશો તો M1 L2 T-3 A-1. બરાબર છે. તો પારિમાણિક સૂત્ર પણ આપણને આવડવું જોઈએ વિદ્યુત સ્થિતિમાનનું M1 L2 T-3 A-1. હજુ આગળ ભાઈ વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સ્વાભાવિક વસ્તુ. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. કાર્ય અદિશ રાશિ છે, વિદ્યુત ભાર અદિશ રાશિ છે, માટે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, પણ તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. યાદ રાખો, ધન, ઋણ અથવા શૂન્ય પણ હોઈ શકે છે. ક્લિયર દરેકના મગજમાં? અહીંયા એક ચોખવટ કરી લઈએ. વાસ્તવમાં આ જે છે ને, તમે આ જે લખ્યું આ માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડીએલ. ભાઈ આને આપણે શું કીધું? વિદ્યુત સ્થિતિમાન એ પી બિંદુ આગળ કોની સાપેક્ષે? તો આપણે ક્યાંથી લાવ્યા? અનંત અંતરેથી. તો અનંત અંતરની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન છે. યાદ રાખો, આ જે તમે લખો છો એ વિદ્યુત સ્થિતિમાન છે ખરું. કયા બિંદુનું? પી બિંદુનું. કોની સાપેક્ષે? અનંત અંતરની સાપેક્ષે. જે અહીંયા નીચેની લિમિટ હોય એની સાપેક્ષે ઉપરનું જે બિંદુ છે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનના વિશે આપણને આટલી ખબર પડવી જોઈએ. સાદી ભાષામાં ફરી એકવાર, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવો છે, પણ એ માટે આપણે કાર્ય કરવું પડશે. તો પ્રતિ 1 કુલમ દીઠ +1 પ્રતિ એકમ ધન વિદ્યુત ભાર દીઠ જે કાર્ય કર્યું એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. અને આપણે જાણીએ કે જેટલું કાર્ય કર્યું હોય એટલું એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામ્યું હોય. એટલે બીજા શબ્દોમાં સ્થિતિમાન એ સ્થિતિ ઉર્જા જ છે, પણ કેટલા કુલમની? +1 કુલમની. +1 કુલમની સ્થિતિ ઉર્જા ગણી શકાય. ક્લિયર? ચાલો આગળ. આ બધું નોટ કરી લેવાનું. ચાલો હવે એક મિનિટ. ચાલો આગળ. હવે ધ્યાન રાખો, આપણે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત તો કર્યું, પણ એનું મહત્વ શું? તો જો હું અહીંયા એક અગત્યનું સેન્ટેન્સ લખું છું. શું? વ્યવહારમાં વિદ્યુત સ્થિતિમાન. ભાઈ હું સ્થિતિમાન બોલું એટલે તમારે મગજમાં તો 1 કુલમની સ્થિતિ ઉર્જા જ વિચારવાનું. ધોરણ 11 યાદ કરો, ચેપ્ટર નંબર 5માં શીખ્યા હતા કે ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. ઉર્જામાં થતો ફેરફાર અગત્યનો છે. કારણ કે આપણે જે કાર્ય ઉર્જા પાવરનો પ્રમેય ભણ્યા હતા, કાર્ય ઉર્જાનો જે પ્રમેય ભણ્યા હતા, એમાં આપણે શું બોલ્યા હતા કે કાર્ય એટલે ઉર્જા નહીં, ઉર્જામાં થતો ફેરફાર એટલે કાર્ય. તો મનુષ્ય છે એક સ્વાર્થી પ્રાણી છે. એ હંમેશા કાર્ય મેળવવાનો પ્રયત્ન કરે. કાર્ય ક્યારે મળશે? જ્યારે ઉર્જામાં ફેરફાર થશે તો. ખરું? તમારી પાસે ઘણી બધી ઉર્જા છે, પણ તમે ભણવામાં એને વાપરશો જ નહીં તો કોઈ કાર્ય થવાનું નથી. ખ્યાલ આવે છે? તો ઉર્જામાં ફેરફાર થાય તો જ કાર્ય થશે, તો જ આપણને મદદરૂપ થાય, આપણે ઉપયોગી છે. તો વ્યવહારમાં વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. યાદ રાખો. પણ તેમાં થતા
ફેરફાર અથવા તફાવત, તેનો તફાવત એવું શબ્દ વાપરીએ તો વધારે સારું રહેશે, તથા પણ તેનો તફાવત અગત્યનો છે. તો મારે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. બરાબર છે. ચાલો લખીએ તો પછી અહીંયા પી અને ક્યુ બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. યાદ રાખજો, હવે વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, અને એનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ, અને સાદી ભાષામાં કહીશું પીડી, શોર્ટ ફોર્મમાં શું કહીશું? પીડી. યાદ રાખજો, ત્રીજા ચેપ્ટરમાં આપણે પીડી શબ્દ વાપરવામાં આવે એનો મતલબ શું? પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ચાલો પી બિંદુ અને ક્યુ બિંદુ વચ્ચે તફાવત. તો હું કહી દઉં પી બિંદુ આગળનું સ્થિતિમાન માઇનસ ક્યુ બિંદુ આગળનું સ્થિતિમાન. તો વ્યાખ્યા ઉપર જતા રહીએ પાછા. પી બિંદુ આગળનું સ્થિતિમાન એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડીએલ. ખરું કે નહીં? તો અહીંયા મારે લખવું હોય તો શું લખાય? માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડીએલ માઇનસ ક્યુ બિંદુ આગળનું ગણવું છે તો ફરીવાર અનંતથી ક્યુ સુધી આવી જઈશું, ઈ ડોટ ડીઆર થઈ જશે. ચાલો તો અહીંયા માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડીએલ. ડીએલ તમારે જે લખવું હોય અહીંયા જોજો, મેં ડીએલ લખ્યું છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ઇન્ફિનિટી ટુ ક્યુ ઈ ડોટ ડીઆર. હું આને આગળ લખું છું પણ ખાલી ચેન્જ કરી નાખું છું. ક્યુ ટુ ઇન્ફિનિટી ઈ ડોટ ડીએલ માઇનસ ઇન્ફિનિટીથી પી ઈ ડોટ ડીએલ. જુઓ તો અહીંયા ધ્યાનથી જોઈએ આપણે શું કહે છે. પી અને ક્યુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત જોઈએ છે તો માઇનસ ઇન્ફિનિટીથી પી ઈ ડોટ ડીએલ, ક્યુનું સ્થિતિમાન માઇનસ ઇન્ફિનિટીથી ક્યુ ઈ ડોટ ડીએલ, તફાવત માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યા. હવે અહીંયા જો તમે ઇન્ફિનિટીથી ક્યુ સુધી જાઓ તો એકમ વિદ્યુતભાર દીઠ કાર્ય ધન થતું હોય તો તમે ઊંધા જાઓ ક્યુથી અનંત, ક્યુથી ઇન્ફિનિટી, તો તમને કાર્ય ઋણ મળે. એટલે મેં આ લિમિટ ખાલી ચેન્જ કરી નાખી તો આગળ માઇનસ આવી જશે. હવે અહીંયા તમે શું કર્યું? ધ્યાનથી વિચારો કે તમે પહેલા કયા બિંદુ પર ઊભા હતા? ક્યુ બિંદુ પર ઊભા હતા. ત્યાંથી ક્યાં ગયા? અનંત. અને અનંતથી પાછા ક્યાં આવ્યા? પી બિંદુએ. પણ આપણે તો ભણી ગયા કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર એ તો સંરક્ષી બળ ક્ષેત્ર છે, અને સંરક્ષી બળ ક્ષેત્રમાં કાર્ય એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. માટે મારે લખવું તો લખાય કે વીપી માઇનસ વીક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુથી ઇન્ફિનિટી, ઇન્ફિનિટી ટુ પી, એના કરતાં ડાયરેક્ટ ક્યુથી પી જઈશું તો ક્યુ પી ઈ ડોટ ડીએલ. યાદ રાખો. તો આપણને શું સૂત્ર મળ્યું? વીપી માઇનસ વીક્યુ બરાબર માઇનસ ક્યુથી પી ઈ ડોટ ડીએલ, જે પી બિંદુનું ક્યુ બિંદુની સાપેક્ષે પીડી છે અથવા તો વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન છે. યાદ રાખો, જેની સાપેક્ષે હોય એ નીચે આવશે, જે બિંદુએ શોધવાનું છે એ ઉપર આવશે, માઇનસ ઈ ડોટ ડીએલ. તો પી બિંદુનું સ્થિતિમાન કોની સાપેક્ષે? ક્યુ બિંદુની સાપેક્ષે. એટલે તમારે કેટલીક જગ્યાએ જીડબલઈમાં નીટમાં એવી એપ્લિકેશન આવશે કે કોઈ એક બિંદુની સાપેક્ષે બીજા બિંદુનું સ્થિતિમાન મેળવવાનું છે, તો એ સંજોગોમાં તમારે આ સૂત્ર વાપરવાનું. મગજમાં સેટ થયું? હા કે ના? પાક્કો? ધ્યાનથી વિચારો ફરી એકવાર. તો પછી અહીંયા મારે લખવું હોય તો શું લખાય? બે બિંદુઓ વચ્ચે નો પીડી. હવે હું પીડી જ બોલીશ ડાયરેક્ટ. એટલે બે બિંદુઓ વચ્ચેનો પીડી એટલે શું? વિદ્યુત ક્ષેત્રનું સંકલન. પણ કયું સંકલન? ગતિપથ પરનું. એને રેખા સંકલન કહેવાય. કયું સંકલન? રેખા સંકલન. બે બિંદુઓ વચ્ચેનો પીડી એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન.
બે બિંદુઓ વચ્ચે, હા ભાઈ, એ બે બિંદુઓ વચ્ચેનું રેખા સંકલન. યાદ રાખજો, ચેપ્ટર 1 વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે ડીએ. આ આપણે ભણ્યા હતા વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરતા શું મળે? વિદ્યુત ફ્લક્સ મળે. પણ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા ક્યાં ગયું ભાઈ? આ રેખા સંકલન કર્યું તો તમને શું મળે છે? બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે તમને એમસીક્યુમાં ટ્વિસ્ટ કરવા આવું પૂછી શકે કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવાથી મળતી રાશિનું પારિમાણિક સૂત્ર લખો. તો પૃષ્ઠ સંકલન એટલે કોણ? વિદ્યુત ફ્લક્સ. તો તમારે આનું પારિમાણિક સૂત્ર લખવાનું M1 L3 T-3 A-1. અને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરવાથી મળતી રાશિનું પારિમાણિક સૂત્ર લખો. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. તો એનું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-1. સેટ થયું? હા કે ના? 100%. ચાલો આને એકવાર થોડુંક સેવ કરી દઈએ આપણે. શું જતું ના રે, બરોબર કે નહીં? ચાલો તો આ લખી દેવાનું. આ તમને સૂત્ર બહુ જ કામમાં લાગશે. આગળ વધીએ. હવે આપણે અહીંયા શું ભણ્યા? એક સેન્ટેન્સ લખ્યું મેં. શું સેન્ટેન્સ લખ્યું બચ્ચાઓ? શું સેન્ટેન્સ લખ્યું? વ્યવહારમાં વિદ્યુત સ્થિતિમાન અગત્યનું નથી, પણ તેમાં થતો ફેરફાર અગત્યનો છે. ઉર્જા અગત્યનો નથી, પણ ઉર્જામાં થતો ફેરફાર અગત્યનો છે. ખરું કે નહીં? તો અહીંયા આપણને કામ શું લાગે? ખરું? તો યાદ રાખો, હવે હું કેટલાક નોંધના મુદ્દા લખું છું અગત્યના. એ આપણા મગજમાં સેટ થવું જોઈએ. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વગેરે બોલીશ, થોડુંક દિમાગ ખોલીને જોવાનું. થોડું બોર થવાય એવું તો છે જ. દેખો છોકરાઓ, ભણવાનું છે ને બોરિંગ જ છે ભાઈ. કોને ગમે આ બધું ભણવાનું? પણ માર્ક્સ લાવવા માટે, સારી કેરિયર બનાવવા માટે ભણવું અગત્યનું છે. મને પણ નથી ગમતું, પણ કરવું પડે. કેમ? કારણ કે આપણું કેરિયર છે, આપણી રોજીરોટી છે. ખરું કે નહીં? એટલે ધ્યાન રાખો, ઇન્ટરેસ્ટ લો. દરેક વસ્તુ જે બોલું છું એ તમારા કામનું જ છે. એમસીક્યુમાં, ગુસ્સેટમાં, બોર્ડમાં, નીટમાં, JEEમાં આ નાની વસ્તુઓ તમને હેલ્પફુલ થશે. ચાલો આગળ વધીએ. તો વિદ્યુત ભારો ગતિ કરે છે. ભાઈ વિદ્યુત ભારો ગતિ કરે તો શું રચાય? ભાઈ વિદ્યુત ભારો ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ રચાય. યાદ રાખો, આપણે કોઈ બી ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે, એક વિદ્યુત પ્રવાહ, કરંટ વગર તો ચાલવાનું નથી. તો વિદ્યુત પ્રવાહ રચાય કેવી રીતે? ભાઈ વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારોની ગતિને કારણે રચાય. વિદ્યુત ભારોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે વિદ્યુત ભારો ગતિ ક્યારે કરે? શું આપણે ધક્કો મારીશું તો ગતિ કરશે? એને એક્સેલેટર હોય, એને પેટ્રોલ એન્જિનથી ચલાવાય? ના ભાઈ, આપણે એને ગતિ કરાવવા માટે શું ઉત્પન્ન કરવો પડે? પીડી ઉત્પન્ન કરવાથી ગતિ કરે. યાદ રાખો, રૈવાજિક રીતે જે પ્રવાહ રચાય, ત્રીજા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં સમજાવીશ કે રૈવાજિક રીતે પ્રવાહ એ ધન વિદ્યુત ભારની ગતિને કારણે રચાય. યાદ રાખો, વાસ્તવમાં પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે, પણ રૈવાજિક રીતે આપણે એવું લઈએ છીએ કે ધન વિદ્યુતભાર ગતિ કરે તો પ્રવાહ રચાય. હવે આપણે એવું ભણી ગયા છીએ કે શક્ય એટલા અનંત બંધારણમાંથી તંત્ર માત્ર એવું જ બંધારણ અપનાવે કે જેમાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય. કોઈ પણ વ્યક્તિ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે, કામમાં હોય તો ઘેરાઈ આરામથી ઊંઘી જશે. ખરું કે નહીં? હા, તો દરેક તંત્ર પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાનો ટ્રાય કરે. તો હું માની લઉં અહીંયા કે મારી પાસે બે બિંદુઓ છે. એક બિંદુનું નામ છે A, બીજા બિંદુનું નામ છે B. આનું વિદ્યુત સ્થિતિમાન VA છે, આનું વિદ્યુત સ્થિતિમાન VB છે. અને હું અહીંયા કહી દઉં કે VA ગ્રેટર ધેન VB. જેનું સ્થિતિમાન વધારે હોય એને ધન ધ્રુવ કહેવાય. યાદ રાખો, જેનું સ્થિતિમાન ઓછું હોય એને ઋણ ધ્રુવ કહેવાય. બેટરીમાં આપણે ધન ધ્રુવ કહીએ છીએ, બીજો ઋણ ધ્રુવ કહીએ છીએ, પણ વાસ્તવમાં ધન ઋણ હોતું જ નથી. યાદ રાખો, સમજાવું હમણાં કે જેનું સ્થિતિમાન વધારે હોય એ ધન ધ્રુવ ગણવાનો, અને જેનું સ્થિતિમાન ઓછું હોય એને ઋણ ધ્રુવ ગણવાનો.
તો અહીંયા માની લીધું કે બે બિંદુ છે કે એક બી બિંદુ અને એનું સ્થિતિમાન વધારે છે, બીનું ઓછું છે, તો એને ધન ધ્રુવ બીને ઋણ ધ્રુવ કહી શકાય. હવે આપણે શું કરીએ, આ બંને વચ્ચે એક સંપર્ક કરાવીએ. તો અહીંયા આનું સ્થિતિમાન વધારે હતું અને મેં સાદી ભાષામાં શું કીધું કે સ્થિતિમાન એટલે એક કુલમની સ્થિતિ ઉર્જા, એક કુલમની સ્થિતિ ઉર્જા. તો જ્યારે એક કુલમ વિદ્યુતભાર અહીંયા હતો, અહીંનું સ્થિતિમાન VA, અહીંનું સ્થિતિમાન કેટલું VA, અહીંનું સ્થિતિમાન VA. અહીંનું સ્થિતિમાન VA, એનો મતલબ અહીંયા એક કુલમ વિદ્યુતભાર VA જૂલ ઉર્જા ધરાવતો હતો, અહીંયા પહોંચશે તો એક કુલમ વિદ્યુતભાર VB જૂલ ઉર્જા ધરાવશે. તો જ્યારે મેં બંને વચ્ચે કોઈ સંપર્ક કરાવ્યો સુવાહક, ત્યારે ધન વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરશે, ધન વિદ્યુતભાર વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. કેમ? અહીંયા સ્થિતિ ઉર્જા વધારે હતી, પોતાની સ્થિતિ ઉર્જા ઓછી કરવા માટે વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. સ્થિતિ ઉર્જાનો ઘટાડો થશે, જે ગતિ ઉર્જામાં પરિણમશે અને એ ગતિ ઉર્જાના ભોગે શું રચાશે, વિદ્યુત પ્રવાહ. અને એ પ્રવાહના કારણે આપણે જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે ચલાવીશું. હા કે ના? તો મગજમાં આ સેટ થવું જોઈએ. પાકું? તો મેં ધારી લીધું કે જ્યારે એક કુલમ વિદ્યુતભાર અહીં હતો ત્યારે ઉર્જા VA હતી, અહીં પહોંચ્યો ત્યારે ઉર્જા કેટલી થઈ, VB થઈ. પરિણામે મારે જો અહીંયા ગણવું હોય તો એક કુલમ દીઠ આટલી ઉર્જા હતી, તો Q વિદ્યુતભાર દીઠ કેટલી ઉર્જા હશે, અહીંયા લખી દઉં એકવાર. ચાલો પહેલા કે ભાઈ ધન વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરે, વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. અને મેં તમને કીધું એટલે ધન થી ઋણ તરફ. અને ઊંધું વિચારો તો ઋણ વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરે, ભાઈ ઋણ વિદ્યુતભાર ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ, એટલે માઇનસ થી પ્લસ તરફ ગતિ કરશે ઋણ વિદ્યુતભાર. બરોબર છે? તો અહીંયા એક અગત્યનું સેન્ટેન્સ લખું છું, હવે ધ્યાન રાખજો. Q વિદ્યુતભાર VA સ્થિતિમાન ધરાવતા એ બિંદુથી VB સ્થિતિમાન ધરાવતા B બિંદુ સુધી ગતિ કરે તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. યાદ રાખજો, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હું તો એક જ સૂત્ર જાણું, અંતિમ સ્થિતિ ઉર્જા એટલે B આગળની માઇનસ A બિંદુ આગળની. એક કુલમ વિદ્યુત ભારની V કોણ? ભાઈ V જે છે એ ઉર્જા છે. કેટલા કુલમની? એક કુલમની. તો Q વિદ્યુત ભારની ઉર્જા કેટલી હોય? QVA. તો અહીંયા મૂકી દેવાય કે B આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા QVB માઇનસ અહીંયા Q ઇન્ટુ VA. જે બિંદુએ સ્થિતિમાન V હોય ત્યાં એક કુલમની સ્થિતિ ઉર્જા V, તો Q વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા QV. તો B બિંદુ આગળની સ્થિતિ ઉર્જા થઈ QVB, એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા QVA. તો તફાવત આપણો આવી જશે. તો ડેલ્ટા U બરાબર Q કૌંસમાં VB માઇનસ VA. આ થશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પણ છોકરાઓ તમે જાણો છો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ ગતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જાનો ફેરફાર જો મારે લખવો હોય તો આનું માઇનસ થઈ જાય, માઇનસ Q ઇન્ટુ VB માઇનસ VA. અને આ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આ જ તમારું ડેલ્ટા K થાય, એટલે એને પણ માઇનસ Q ઇન્ટુ VB માઇનસ VA લખી શકાય. યાદ રાખજો, આ સૂત્રો યાદ રાખવાના. ડેલ્ટા U બરાબર Q ઇન્ટુ VB માઇનસ VA. એનું માઇનસ કરી દેશો તો ગતિ ઉર્જામાં ફેરફાર. આપણે જાણીએ છીએ કે સંરક્ષી બળોમાં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય તો ગતિ ઉર્જામાં વધારો થાય. એટલે એક પ્લસ લીધું છે તો બીજું આપણે માઇનસ લીધું છે. મગજમાં સેટ થયું કે ના સેટ થયું? આટલું વિચારો, MCQમાં ખૂબ જ કામ લાગવાનું છે. આ ક્લિયર દરેકના મગજમાં? આગળ
એક પેજ અહીંયા એડ કરી દઈએ, છીએ. ઊભા રહેજો, હજુ કેટલીક ચોખવટ કરી લઈએ અહીંયા. ચાલો હવે તમને સમજાવું કે ભાઈ બેટરી જે આપણે લખીએ છીએ, બેટરી જે કહીએ છીએ આપણે વધારે ડિટેલમાં ચેપ્ટર 3માં ભણીશું, પણ અત્યારે ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં જે પેન્સિલ સેલ હોય છે, જેમાં અહીંયા એક ટેકરો આપેલો હોય, અહીંયા લખેલું હોય ધન, અહીંયા લખેલું હોય ઋણ, અને માની લો કે આ બેટરી છે 5 વોલ્ટની. આ 5 વોલ્ટનો મતલબ શું થયો કે આ બંને વચ્ચેનો આ ધન સ્થિતિમાન અને આ ઋણ સ્થિતિમાન, આ બંને વચ્ચેનો પીડી 5 વોલ્ટ છે. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટનો છે. તો પછી આ 10 વોલ્ટનું હોય તો આ 5 વોલ્ટનું હશે. આ -10 વોલ્ટનું હોય તો આ -15 વોલ્ટનું થાય. યાદ રાખો, તમારે વધુ સ્થિતિમાન ધરાવતું બિંદુ ધન ધ્રુવ કહેવાય, ઓછું સ્થિતિમાન ધરાવતું બિંદુ ઋણ કહેવાય. તો જો આ +10 છે, આ +5 છે, તો તફાવત કેટલાનો થયો? 5 વોલ્ટનો. આ બેટરી 5 વોલ્ટની કહેવાય, ખરું? અને હવે જો હું આને -10 વોલ્ટ કહું, આ ધન ધ્રુવ છે પણ હું એને માઇનસ કહું, તો આ -15 હોવું જોઈએ. ભલે બંને ઋણ સ્થિતિમાને છે, પણ આની સાપેક્ષે -10 પ્લસ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે ધન સ્થિતિમાન, ધન ધ્રુવ, બેટરીનો ધન ધ્રુવ ધન જ હોવો જરૂરી નથી, ઋણ જ હોવો જરૂરી નથી. જેનું સ્થિતિમાન વધુ એ ધન, જેનું સ્થિતિમાન ઓછું એ ઋણ. કારણ કે વ્યવહારમાં સ્થિતિમાન અગત્યનો નથી, સ્થિતિમાનનો ફેરફાર અગત્યનો છે. અને હવે તમે જ્યારે આમ જોડી દેશો આમ, તો વધુ સ્થિતિમાન ધરાવતા બિંદુથી ઓછા સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી વિદ્યુતભાર ગતિ કરે, અને એના કારણે વિદ્યુત પ્રવાહનું શું થાય? નિર્માણ થાય. નિર્માણ થાય. મગજમાં સેટ થયું? 100% થયું. આગળ એક નોંધ લખાઈ દઉં તો આપણે શું કીધું? જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V હોય તે બિંદુએ Q વિદ્યુતભાર મૂકતા વિદ્યુત સ્થિતિ ઉર્જા, યાદ રાખજો, Q × V. આ મગજમાં સેટ થવું જોઈએ. બરોબર છે? ક્લિયર દરેકના મગજમાં? કેટલા ટોપિક ભણ્યા ફરી એકવાર જોઈ લેજો ધ્યાનથી. સંરક્ષિત ચેપ્ટર 2માં શું આવે ભણ્યા? સંરક્ષિત બળ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર ભણ્યા. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કેવી રીતે હોઈ શકે એ આખો કોન્સેપ્ટ ક્લિયર ભણ્યા. પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે એ ભણ્યા. એનો ઉપયોગ મેઇન શું આપણો પર્પસ છે એ વસ્તુ ભણ્યા, ખરું? હવે એક છેલ્લી થિયરી, આ લેક્ચરની છેલ્લી થિયરી. ધ્યાન રાખજો, મોસ્ટ એમપી થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી. કેટલા માર્ક્સમાં? છોકરાઓ, આવું મટીરિયલ નહીં મળે. લખાવું છું ને આઈએમપી, એ જુઓ. એમની 3 ઘાત આઈએમપી, એટલે તૈયાર કરવાનો, 2 માર્ક્સમાં આવવાની શક્યતા પૂરેપૂરી છે. શું ક્વેશ્ચન છે? બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. ફરી પાછા શરૂઆતથી શરૂ કરીએ. આ એક વિદ્યુત ક્ષેત્ર છે, અને આ બિંદુએ સ્થિતિમાન આટલું છે. કેટલું? આગળ આપણે ભણ્યા આટલું સ્થિતિમાન છે, આટલું. પણ પ્રશ્ન એ છે કે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે છે? ભાઈ ઉત્પન્ન આ તંત્ર કરે છે. આ જે છે, જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીએ. ખબર પડે છે? તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. ક્યાં? વિદ્યુત ક્ષેત્રમાં. કોનું વિદ્યુત ક્ષેત્ર? તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર આનું, તંત્રનું. પણ તંત્ર તરીકે કોણ કોણ હોઈ શકે? ભાઈ તંત્ર તરીકે એક બિંદુવત વિદ્યુતભાર પણ હોઈ શકે, ઘણા બધા બિંદુવત વિદ્યુતભારો પણ હોઈ શકે, વિદ્યુત ડાયપોલ હોઈ શકે, ફેલાયેલો વિદ્યુતભાર એક તાર હોઈ શકે, એક સમતલ હોઈ શકે, એક નક્કર ગોળો હોઈ શકે, એક પોલો ગોળો હોઈ શકે. જેવું આપણે ચેપ્ટર 1માં દરેક માટે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, એ રીતે હવે એ દરેકના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરાબર છે? તો આપણા સિલેબસમાં તો 2-3 વસ્તુ જ છે.
પણ આપણે JEE નીટના ટોપિક લઈશું, એમાં બધા ભણીશું. તો વિદ્યુતભાર તંત્ર તરીકે કોણ? ભાઈ વિદ્યુતભાર તંત્ર તરીકે કોણ? તો વિદ્યુતભાર તંત્ર તરીકે બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો હું અહીંયા એક કામ કરું, થિયરી લખતા સમજજો. આ કોઈક બિંદુવત વિદ્યુતભાર ધારી લઉં જેનું નામ છે Q, અને એણે પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કર્યું છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે. આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ P બિંદુ છે, ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હું માની લઉં કે આ P બિંદુનું અંતર છે R. આ Q વિદ્યુતભાર છે, એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ P બિંદુ છે જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવું છે, અને એનું વિદ્યુતભારથી અંતર R છે. પણ આ માટે આપણે શું કરવું પડે? અનંત અંતરેથી પેલા વિદ્યુતભારને ગતિ કરાવીને લાવવો પડે. ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી લાવવાનો છે. તો આ માટે આપણે કાર્ય કરવું પડશે, અને એ કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, ખરું કે નહીં? તો અહીંયા લખી નાખીએ, આપણી રિક્વાયરમેન્ટ નક્કી કરી નાખીએ પહેલા કે P બિંદુ આગળનું સ્થિતિમાન, P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન, P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો સૂત્ર શું ભણી ગયા હતા? VP બરાબર માઇનસ ઇન્ફિનિટી ટુ P E ડોટ dr. શું ભણી ગયા હતા? E ડોટ dr. યાદ છે બચ્ચાઓ? છે, ખરું? તો E ડોટ dr ઇન્ફિનિટી ટુ P. મારે આ બિંદુ સુધી લાવવું હોય તો આ સૂત્ર મુજબ સ્થિતિમાન મળશે. ઓકે, એમાં E કોણ? ભાઈ E તો વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા મારે કોઈક જગ્યાએ, કારણ કે હું જ્યારે જ્યારે અહીંથી અંદર આવતો જઈશ એમ વિદ્યુત ક્ષેત્ર સતત બદલાતું જશે. તો વચ્ચેનું કોઈક સૂક્ષ્મ સ્થાનાંતર માની લઉં. ચાલો, આ સૂક્ષ્મ સ્થાનાંતર છે dx, એનું અહીંયાથી અંતર છે x, અથવા તમે એને r' પણ કહી શકો. અને અહીંનું વિદ્યુત ક્ષેત્ર હું ધારી લઉં અત્યારે છે E, ખરું? તો જો લખવાની કેવી રીતે? મધ્યની થિયરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનું વિદ્યુત ક્ષેત્ર છે? બિંદુવત વિદ્યુતભાર Q ના વિદ્યુત ક્ષેત્રમાં Q થી R અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચાલો ક્લિયર કરી લખ્યું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત Q વિદ્યુતભારથી કેટલા અંતરે? R અંતરે આવેલા કોઈ P બિંદુ આગળ સ્થિતિમાન શોધવું છે. Q થી કોઈ યાદચ્છિક x અંતરે, ભાઈ મારે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડવાની છે, એટલે હું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી નાખું. વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું સૂત્ર બની ગયા? K એટલે 1/4 એપ્સિલોન 0 Q અપોન R સ્ક્વેર, R ની દિશામાંનો એકમ સદિશ. ભાઈ મારે આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંતરનું વિધેય છે. એટલે મેં કોઈ રેન્ડમ પોઈન્ટ વિચાર્યો અહીંયાથી કેટલા અંતરે? x અંતરે, જ્યાં હું સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનો છું dx, પણ એ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. તો Q થી x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે Q અપોન x સ્ક્વેર, ત્રિજ્યાવર્તી દિશામાં, ખરું? તથા સૂક્ષ્મ સ્થાનાંતર, ચાલો ભાઈ હું એને dr કહી દઉં. dr બરાબર શું લખી શકીએ? ભાઈ dr બરાબર સૂક્ષ્મ સ્થાનાંતરને dx કહી દઉં, અને r ની દિશાનો એકમ સદિશ. Q બિંદુથી કોઈ યાદચ્છિક x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે Q અપોન x સ્ક્વેર, અને અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું? dx. અને ક્યાંથી ક્યાં સુધી સ્થિતિમાન જોઈએ છે આપણે? P બિંદુ આગળ, એટલે અનંતથી P બિંદુ સુધીનું સંકલન કરવું પડે. તેથી વ્યાખ્યા પરથી P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VP બરાબર આટલું, ખરું કે નહીં? ચાલો VP, P કેટલા અંતરે આવેલું છે? ભાઈ P તો R અંતરે આવેલું છે, એટલે મેં VR લખી દઉં બરાબર માઇનસ. અહીંયા ધ્યાન રાખો, R અંતર ગમે તે હોઈ શકે, અહીં, એટલે યાદચ્છિક રીતે છે, એટલે મેં VR અંતર લખી નાખ્યું. માઇનસ ઇન્ફિનિટી ટુ R. E કોણ? 1/4 એપ્સિલોન 0 Q અપોન x સ્ક્વેર, R ની દિશામાંનો એકમ સદિશ,
અને ડીઆર કોણ સૂક્ષ્મ સ્થાનાંતર એને કહીશું ડીએક્સ આરની દિશાનો એકમ સદિશ. તો સૌથી પહેલી તો આપણને એ ખબર પડી જોઈએ કે એક જ દિશાના બે એકમ સદિશોનો ડોટ ગુણાકાર 1 થાય. આર ડોટ આર એટલે 1 થાય. અચળ જે છે એમને બહાર કાઢી લઉં. ક્યુ અચળ છે, 4 પાઈ એપ્સાઇલન 0 અચળ છે. તો સંકલન અનંતથી કયા બિંદુ કેટલા અંતર સુધી આર. કોનું સંકલન 1/x² નું ઇન્ટુ ડીએક્સ. ખરું? આગળ માટે વી આર બરાબર માઇનસ ક્યુ બાય 4 પાઈ એપ્સાઇલન 0. સંકલન કોનું 1/x² નું. ભાઈ 1/x² નું સંકલન 1/x² એટલે x ની -2 ઘાત કહેવાય. સંકલનનો રૂલ શું? ઘાતમાં 1 ઉમેરવો એટલા વડે ભાગવા. 1/x² તો x ની -2 ઘાત. ઘાતમાં 1 ઉમેરવો એટલા વડે ભાગવા. તો આ શું થઈ ગયું? -1/x આવી જશે. તો યાદ રાખજો હવે 1/x² નું સંકલન શું થાય? -1/x થાય. ખરું કે નહીં? -1/x. તો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું ભાઈ આનું સંકલન થયું -1/x. ક્યાંથી ક્યાં સુધી? અનંતથી આર સુધી. માટે વી આર બરાબર ક્યુ -12 લઈ લો તો Q/4 પાઈ એપ્સાઇલન 0 કૌંસમાં રહેશે. એક સ્ટેપ તમારા માટે વધારે લખું, પરીક્ષામાં સ્ટેપ ના લખો તો ચાલી જાય. તો વી આર બરાબર Q/4 પાઈ એપ્સાઇલન 0 એકવાર ઉપરની લિમિટ તો 1/r માઇનસ એકવાર લોઅર લિમિટ ઇન્ફિનિટી. પણ આપણને ખબર છે કે 1/∞ એટલે 0 થઈ જાય. આ 0 થઈ જાય તો આપણું સૂત્ર આવી ગયું વી બરાબર 1/4 પાઈ એપ્સાઇલન 0 ઇન્ટુ ક્યુ બાય આર. ખરું કે નહીં? તો આપણું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવી ગયું. પણ અથવા એને આવું લખવું હોય તો પણ લખાય કે ક્યુ બાય આર. પણ યાદ રાખજો અત્યારે કે લખીશું ત્યારે સમગ્ર તંત્ર અત્યારે શૂન્યાવકાશમાં છે. આ શૂન્યાવકાશમાં છે. તો જો 2 માર્ક્સની થિયરીમાં આટલું લખવાનું અઘરું લાગે બોલો. છોકરાઓ થિયરી નથી લખી શકતા પણ બનાવો યાર થિયરી. રટવાની કોશિશ ના કરો. એવી ધારણા ખોટી છે કે ચોપડીનું બેઠું જ લખેલું હોય તો માર્ક મળે. ના, બધા સાચા પોઈન્ટ આવરી લો, કશું બાકી ના રાખો. તો બેઠું લખાણ હોવું જરૂરી નથી પણ મુદ્દા બધા સાચા હોવા જોઈએ, માહિતી પૂરતી હોવી જોઈએ તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. અને આ જ રીતે લખીને ક્લાસમાં છોકરાઓ 100 માર્ક્સ પણ લાવેલા છે. 100માંથી 99, 98, 97, 100 આવા માર્ક્સ પણ લાવેલા છે. એટલે વિશ્વાસ રાખો, આ રીતે થિયરી બનાવતા શીખો. સેટ થયું દરેકના મગજમાં? તો અત્યારે આપણે શું વિચાર્યું? વિદ્યુત સ્થિતિમાન ક્યુ વિદ્યુતભારથી આર અંતરે સ્થિતિમાન. ક્યુ વિદ્યુતભારથી આર અંતરે સ્થિતિમાન 1/4 પાઈ એપ્સિલોન 0 Q/r અથવા આને લખાય કે Q બાય આર. પણ આવું લખતી વખતે ધ્યાન રાખવાનું કે આપણો જે વિદ્યુતભાર છે એની આજુબાજુ અહીંયા કોણ હતું? શૂન્યાવકાશ. ખરો? તો આપણે નોંધ તરીકે થોડાક મુદ્દા લખી દઈએ અહીંયા. નોંધ તરીકે આ થિયરીમાં લખવાની જરૂર નથી. આ જે લખાવું છું એ થિયરીમાં લખવાની જરૂર નથી. અહીંયા લખાય શૂન્યાવકાશમાં Q વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન. ચાલો એને V0 કહું તો સૂત્ર શું? 1/4 પાઈ એપ્સિલોન 0 Q બાય આર. આને આપણે કહીએ છીએ કે Q બાય આર. તો પહેલું આપણા મગજમાં ક્લિયર થઈ ગયું. જે રીતે Q વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હતી કે Q બાય આર સ્ક્વેર. તો Q વિદ્યુતભારથી આર અંતરે તીવ્રતા હતી કે Q બાય આર સ્ક્વેર. તો સ્થિતિમાન શું છે? V0 બરાબર કે Q બાય આર. આના ઉપરથી હજુ નોંધ લખવી હોય તો ભાઈ V બરાબર કે Q બાય આર. ઉપર નીચે આર વડે ગુણી નાખું તો જુઓ E ઇન્ટુ આર પણ આવી ગયું. એક આ પણ યાદ રાખો. જે બિંદુએ તીવ્રતા E હોય એનું વિદ્યુતભારથી અંતર આર હોય તો એ બિંદુ પર તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકી શકશો. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મૂકી શકશો V બરાબર ER. આ વાત ક્યાં થઈ? શૂન્યાવકાશમાં. પણ બીજું લખીએ. જો કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં જો તો આ જે વિદ્યુતભાર છે આ એની આજુબાજુ શું હતું? શૂન્યાવકાશ. ખરું કે નહીં? આ જે વિદ્યુતભાર છે આપણો આ એની આજુબાજુ કોણ હતું?
શૂન્યાવકાશ. પણ હવે માની લે કે અહીંયા કોઈ માધ્યમ ભરેલું છે, પાણી, ઓઇલ, બીજું કોઈ પણ, તો વિદ્યુત સ્થિતિમાન એમાં ગણવું હોય તો મીડિયમ એટલે માધ્યમમાં વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો આ જ સૂત્ર લખીએ. પણ શું લખીએ? 1/4 પાઈ એપ્સાઇલન. પણ એપ્સાઇલનની જગ્યાએ લખાય એપ્સાઇલન 0 કે ઇન્ટુ ક્યુ બાય આર. તો આ સૂત્ર આવી ગયું V0 બાય કે. તો એક બીજું અગત્યનું સૂત્ર, જે બિંદુએ શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર V0 હતું એની જગ્યાએ માધ્યમ મૂકી દીધું તો કે ડાયલેક્ટ્રિક વાળું, તો સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય. હું એવું કહું કે ક્યુ વિદ્યુતભારથી 10 સેન્ટીમીટરે સ્થિતિમાન 100 વોલ્ટ હતું શૂન્યાવકાશમાં. ક્યુ વિદ્યુતભારથી અમુક અંતરે શૂન્યાવકાશમાં સ્થિતિમાન હતું 100 વોલ્ટ. હવે મેં 5 ડાયલેક્ટ્રિક વાળું માધ્યમ ભરી દીધું તો સ્થિતિમાન 100 ભાગ્યા 5 કેમાં ભાગનું થઈ જાય. 100 ભાગ્યા 5 20 વોલ્ટ થઈ જશે. હા કે ના? ચાલો ક્લિયર દરેક જણને? 3. બીજું સદિશ સ્વરૂપ લખીએ. સદિશ સ્વરૂપ પણ સદિશ તો નથી, આ તો અદિશ છે. પણ એક કામ કરીએ, આપણે આ રીતે બતાવીએ. જુઓ કે માની લો કે અહીંયા કોઈક વિદ્યુતભાર છે Q, એનો સ્થાન સદિશ ધારી લો R ડેશ, અને મારે કોઈક P બિંદુએ સ્થિતિમાન શોધવું છે જેનું સ્થાન સદિશ છે R. હવે હું તો એક જ સૂત્ર જાણું કે આ તો અદિશ રાશિ છે એટલે એમાં દિશાનું કોઈ મહત્વ નથી. તો તમે સદિશ આ ગણો તો મારા માટે સદિશ મહત્વનો નથી, મારે તો સદિશનું મૂલ્ય મહત્વનું છે. આ જે સદિશ છે એનું મૂલ્ય મહત્વનું છે, ખરું? ક્યુ સદિશનું. તો અહીંયા શું કરી નાખું? આમાંથી આ બાદ કરો કે આમાંથી આ બાદ કરો. હું છેવટે તો શોધવાનો છું એનું માનાંક. એનો માનાંક શોધવાનો છું, ખરું? તો યાદ રાખો, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જો સદિશ સ્વરૂપ એટલે સદિશો આપેલા હોય ને શોધવું હોય તો કોઈ ગલ નહીં. અહીંયા ખાલી તમારે વિદ્યુત ભારના સ્થાન સદિશમાંથી આ વિદ્યુત ભારનું સ્થાન સદિશ એને શું કરી નાખો? આ આરમાંથી આને બાદ કરી નાખો અને તમને સદિશ મળશે. પણ એ સદિશનું મહત્વ નથી, કારણ કે તમારે તો મૂલ્ય શોધવાનું છે. એટલે તમે આમાંથી આ બાદ કરશો તો પણ મૂલ્ય જે આવવાનું હશે, આમાંથી આ બાદ કરશો તો પણ સેમ જ આવશે, ખરું? એટલે યાદ રાખવાનું, જ્યારે MCQ આવશે ત્યારે હું તમને આ બતાવીશ. તો એક આ સૂત્ર ક્લિયર થયું દરેકના મગજમાં? પાક્કો? ચાલો ભાઈ, વિદ્યુત સ્થિતિમાન ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હોય. જો આપણો વિદ્યુતભાર ધન હોય તો સ્થિતિમાન ધન હશે, અને જો વિદ્યુતભાર ઋણ હશે આપણો તો સ્થિતિમાન ઋણ પણ હશે. ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? હા કે ના? આગળ વિદ્યુતભારોના તંત્રનું સ્થિતિમાન. ભાઈ આપણે હમણાં જ ભણી ગયા કે કોઈ એક વિદ્યુતભાર છે Q, એનાથી R અંતરે સ્થિતિમાન કેટલું? કે Q બાય R, અથવા સદિશ રીતે લખો તો આ. પણ એની જગ્યાએ હવે માની લઈએ કે આપણી પાસે અહીંયા કોઈ Q1 વિદ્યુતભાર પણ છે, કોઈ Q2 વિદ્યુતભાર પણ છે, કોઈ Q3 વિદ્યુતભાર પણ છે, અને મારે સ્થિતિમાન જોઈએ છે કોઈ P બિંદુ આગળનું સ્થિતિમાન જોઈએ છે. ચાલો માની લો ભાઈ આનાથી આનું અંતર છે R1, આનાથી આનું અંતર છે R3, આનાથી આનું અંતર છે R2. તો P બિંદુ આગળનું કુલ સ્થિતિમાન જો મારે જોઈતું હોય, ખરું, તો પછી શું સૂત્ર લખીશું? બધાનો બેઝિક સરવાળો. આના વડે જેટલું ઉત્પન્ન થાય, એકવાર ભાઈ જેટલા વિદ્યુત ભારો એટલા વિદ્યુત સ્થિતિમાનો યાદ રાખો. વિદ્યુત સ્થિતિમાન એટલે છેવટે કોણ? વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો અત્યારે આગલી થિયરીમાં આપણે ખાલી એક જ બિંદુવત વિદ્યુતભાર લીધો હતો, પણ માની લો કે ઘણા બધા બિંદુવત વિદ્યુતભારો છે અને આ બધા ભેગા થઈ અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એના વિદ્યુત ક્ષેત્રના કોઈ P બિંદુએ સ્થિતિમાન શોધવું છે તો શું કરવાનું? દરેક વિદ્યુતભાર જે સ્થિતિમાન ઉત્પન્ન કરે એ સ્વતંત્ર તો કરવાનો જ છે. તો કુલ સ્થિતિમાન શોધવા માટે એ જેટલા સ્થિતિમાનો છે બધાનો બેઝિક સરવાળો કરી નાખવો પડે. એટલે અહીંયા લખવું હોય તો લખાય કે ભાઈ KQ1 upon R1 પ્લસ KQ2 upon R2 પ્લસ ડેશ 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 KQN upon RN. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો પણ લખાય, પણ મને કોઈ એની જરૂર લાગતી નથી. એટલે યાદ રાખવા, બરોબર છે? આ સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. કુલ સ્થિતિમાન શોધવા માટે જેટલા પણ સ્થિતિમાનો સ્વતંત્ર ઉત્પન્ન થાય એ દરેકનો બેઝિક સરવાળો કરવો જોઈએ, ખરું? નેક્સ્ટ, ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ચેપ્ટરનું આ
લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક. હવે શું રિવાઇઝ અગેન. આ જે પણ સમજાયું વિચારો ધ્યાનથી. મોસ્ટ આઈએમપી છેલ્લી થિયરી હતી આપણી થિયરી માટે, બોર્ડમાં લખવા માટે. પણ આગળનું જે ભણી ગયું, બરોબર છે, આગળ જે ભણી ગયા એ બધું કામનું છે. યાદ રાખો, કોઈ મોટો પથ્થર હોય એને હથોડીથી તોડતા હોઈએ, જે 100મો ઘા માર્યો, 100મો હથોડી મારી અને 100મા ઘાથી પથ્થર તૂટી ગયો, તો એ પથ્થરને તોડવા માટે 100મો ઘા જવાબદાર નહોતો, આગળના 99 પણ એટલા જ જવાબદાર છે. સમજ્યા તમે? એ 99 વાગ્યા ત્યારે પેલા 100માં એ પથ્થરને તોડ્યો. એટલે અહીંયા કહેવાનો મતલબ શું કે ભલે મોસ્ટ આઈએમપી તરીકે મેં એક જ થિયરી લખાઈ, પણ આગળનું જે બધું છે એમસીક્યુ છે, બેઝ છે, આપણો કોન્સેપ્ટ છે, એ આપણા મગજમાં સેટ હોવો જોઈએ. ખરું? ચાલો, આશા રાખું રિવિઝન કરી નાખશો. ડિસ્પ્લેમાં મેં જે બી લખાયું છે, જે પણ, એ બધું જ મસ્ત નોટ્સમાં લખી નાખવાનું સારા અક્ષરે. અને જે મોસ્ટ આઈએમપી આવી બધી થિયરીઓ લખાવું છું એ એક અલગ બોક્સ પાડીને મસ્ત અક્ષરે લખો, અલગ પેનથી ક્વેશ્ચન લખો, નીચે આન્સર લખો, તો બોર્ડમાં તમને હેલ્પફુલ થશે. બરોબર છે? ચાલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. પ્રેક્ટિસ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.